હાલો તો દોસ્તો અત્યારે તો છે તુંગનાથના ટ્રેક ઉપર, કેમ કે અહીંયાથી 100 મીટરની જો કે નજારો બતાવવા માટે જ વિડીયો પૂરો બનવાનો લગભગ છે. જો કે છે એટલો આવી ગયો છે પોસાઈમાં, કેમ કે તુંગનાથના દર્શન કરી કેમ કે કોઈ શબ્દ નથી બોલવા માટે. ખતરનાક રસ્તો, કેમ કે જુઓ તમે, કેમ કે વરસાદના કારણે અહીંયા વરસાદ બરફ ને બસ જગ્યા એટલી મસ્ત લાગે, સુંદર વાત જ નથી આની કાંઈ. ઉપર અત્યારે છે તુંગનાથ ટેમ્પલ આ રહ્યું ને અત્યારે અહીંથી નજારો मम्मी मैं बीमार हूँ, बुखार. ચંદ્રશિલા જો કે મહાદેવના ભક્ત શ્રી રામ, કેમ કે અહીંયા તો આનંદી આનંદ જ છે. હર હર મહાદેવ, મહાદેવ હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી રામ દોસ્તો. તો હું સાંજ ગુજરાતમાંથી અયોધ્યા કેદારનાથ પેદલ યાત્રા કરી ગયો છું. એમાં અયોધ્યા જઈને કેદારનાથ પણ જઈને ગંગોત્રી યમનોત્રી દર્શન કરી લીધા ને અત્યારે બદ્રીનાથ, જો કે બદ્રીનાથ રસ્તામાં જ છે ને અહીંયા તુંગનાથ, જો કે તુંગનાથ રસ્તામાં છે ને અત્યારે રોકાવાનું મેદાન હતું, જો કે તમે જોઈ શકો છો મેદાન. ને આ ભાઈબંધો છે 3 છે સાયકલવાળા ને 3 છે પેદલ યાત્રી, જો કે અહીંયા ટેન્ટ લગાડી દીધો છે ને આ ભાઈબંધ બધાથી અલગ જ રહેવાનું માગે છે. કોઈ ટેન્શન નહીં ઉસકા. તો બસ હવે અહીંયાથી નીકળવાનો પ્લાન છે, કેમ કે ચા પાણી તો પી લીધા, કેમ કે ભાઈ બનાવ્યો હતો ચા. તો બસ હવે નીકળવાનો પ્લાન છે, કેમ કે ટેન્ટ બેન્ટ અહીંયા લગાડી લીધો હતો ઉપર પીશું, કેમ કે સારી બાજુ જંગલ હતું. ડર તો લાગતો હતો એક બેને, પણ મને તો નહોતો લાગતો, પણ થોડો ઘણો તો ડર તો હોવો જોઈએ, પણ થોડો ઘણો નહોતો. ખોટું હું કહેવું. તો કેમ કે જંગલમાં તો બસ નજારો બહુ જોરદાર છે. તો ચાલો તો હવે આગળ મળતા રહો, કેમ કે નેટવર્ક નથી આવતું એટલા માટે વિડીયો પણ પછી નાખવાનું ઓલું થાય છે એટલા માટે. જો કે દોસ્તો આ નીચેનું મેદાન બતાય ને અમે પૂતા હતા ટેન્ટ નાખીને, જો કે ભાઈબંધો આવવાના છે પાછળની સાઈડ છે ને અત્યારે જંગલ અહીંયા, જો કે એમ લાગે ને અત્યારે થાક પણ એવો લાગે કે જો કે વાત જાવ જો, કેમ કે આમ બાંધવું પડે ને હાલવું પડે, કેમ કે કેદારનાથ પછી વજન એટલો વધી ગયો ઠેલામાં, આગળના ઠેલામાં ને પાછળના ઠેલામાં પણ એટલો વજન વધી ગયો ને અત્યારે એટલે પી ગયો. તો હજી કેટલા 1 કિલોમીટર ચાલ્યું છે. ગરમી તો પૂરો ફૂલ, કેમ કે છે ઠંડીનું વાતાવરણ, પણ ગરમી પણ એટલી લાગે અહીં. ને આ જંગલનો રસ્તો તો જોઈએ આગળ જઈને શું જોવા મળે. જો કે ભાઈબંધો નીચેનો રસ્તો બતાય, ત્યાંથી ફરી ને આખો ડોંગરો ફરીને અહીંથી અહીંયા સુધી પી ગયા. પણ હજી કાંઈ એમ નથી થતું જંગલ પૂરું થાય, કેમ કે જંગલ તો હજી 15 કિલોમીટરનું જંગલ છે. ગાડીઓ જાય જ પણ ક્યારેક જોવા મળે ને અત્યારે કેદારનાથ પછી તો વજન વધી ગયો બહુ જાજો. આ ભાઈબંધો છે સાયકલ લઈને ને મારી ભેગો છે એક ભાઈબંધ, જો કે આમ ઊભો છે, જો અહીંનો નજારો. તો દોસ્તો અભી તો તુંગનાથ વાળા રસ્તે છે ને અત્યારે અહીંયા તમે મોસમ, કેમ કે મોસમના વાદળા બાદરાનો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું, કેમ કે અત્યારે બહુ ઉપર આવી ગયા છે. કેમ કે જો ગાડીઓનું જામ લાગ્યું એ છે 5-6 કિલોમીટર જેટલું ને અહીંયાનું મોસમ ને વાતાવરણ, કેમ કે તુંગનાથની બાજુમાં જ પગ આવ્યા છે ને તુંગનાથ પેલી પાડી કા ઈ જ પાડી કા પાછળની બાજુ છે તુંગનાથ. जो कि चढ़ाई तो कौन है खबर आज करवाना, आज करेंगे चढ़ाई आज निकल कल कितने ऊपर होगा यहाँ से हिमालय की पूरी शिखर दिखती है. अरे हिमालय देखो बाबा, हिमालय की पूरी शिखर. तो बस आ नजारो अहींनो બહુ જોરદાર લાગે ને વરસાદ ને વાદળ ને એમ લાગે કે વાદળ ને ઉપર છે, કેમ કે વાદળ તો બહુ નીચે છે મારાથી, કેમ કે અત્યારે તો 15,000 फीट के ऊपर होंगे, 15,000 फीट के ऊपर अभी 8,500 फीट ऊपर समुद्र तर છે, કેમ કે સમુદ્ર છે આપણે
દરિયો ત્યાંથી 8000 ફીટ ઉપર ને અત્યારનું વાતાવરણ, કેમ કે આ શોર્ટકટ લીધો હતો, જો કે ગાડી બતાય સફેદ ત્યાંથી સીધો શોર્ટકટ લીધો નહીં, અને પવન એટલો ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો. તો બસ હવે આગળની તરફ ક્યારે સડાઈ થાય કાંઈ ખબર નથી, પણ સડાઈ તો કરવી પડી, કેમ કે અત્યારે વાગે 3 ને આ અત્યારે વાતાવરણ એવું ઠંડુ તે ના ફ્રીજ, કેમ કે સીધો હિમાલયથી જ પવન આવે, એના માટે કઈ શબ્દ તો હોય નહીં, કેમ કે અત્યારે પવન એ બહુ જોરદાર, કેમ કે ભયંકર બોલે તો ભયંકર એટલો પવન છે. આ લોખંડનો બોર્ડ પણ હલે છે જો તો. બસ હવે જોઈએ હમણાં આગળ કેવું વાતાવરણ છે એમ. ચાલો તો હર મહાદેવ, જય શ્રી રામ દોસ્તો. તો ભાઈ બંધો આ તુંગનાથ જવા માટે કેટલી ભીડ લાગે, કેમ કે નીચેથી આમ જો તો 3 કિલોમીટરનું જામ છે આ બધો, કેમ કે આગળ પણ છે આ પહાડીની આગળ ને અહીંયા, કેમ કે મારે ભેગા 3 જણા છે સાયકલ લઈને છે પાછળ, એટલે એના માટે અહીંયા ઊભો થોડી વાર ને. અત્યારે ઠંડીનું વાતાવરણ એટલું વધી ગયું કે ઠંડી તો પૂછો એમ જ, કેમ કે આ થઈ ગયા હાવ. અત્યારે જુઓ તમે ભીડ ને ગળદી ને અહીંયાનો નજારો હે બોલે. તો બસ દોસ્તો અત્યારે તો છે તુંગનાથ મંદિરે, જો કે ત્યાં રોકાવા નહોતી થાય હાટો, અહીંયા આગ જલાવી હતી પણ પાણી નામીને બધું પેક કરી નાખ્યું ને. આ ઘોડા જો કવર આવે ને. અત્યારે કાલે હતા થોડાક જણા, આજ બહુ ઝાઝા થઈ ગયા ને. રોટી બનાવી 1 કિલો લોટની તો કેટલી બની છે 20 આજુબાજુ બની છે ને. આ ભાઈબંધ અમારે બનાવે શાક ને, આમાં ભાઈબંધ બનાવે ગેસ ઉપર રોટલી. પેલા કે અહીંયા બનાવી હતું, જો કે 8-9 બની તો બહુ પોલીસ વાળા આવી ગયા તે બંધ કરી નાખ્યું એટલા માટે, કેમ કે કાયમ હતા અમે 5-6 જણા, પણ આજે થોડાક વધારે થઈ ગયા છે, 8 જણા થઈ ગયા છે. 1 2 3 4 5 6 7 और 8 હું થઈને 8 જણા. તો ચાલો તો હવે આગળ મળીએ. ચાલો તો દોસ્તો અત્યારે તો છે તુંગનાથના ટ્રેક ઉપર, કેમ કે અહીંયાથી 100 મીટરની દૂરી છે, જો કે આ રોડ બતાય ત્યાંથી ને. અત્યારનું મોસમ જો કે સામાન્ય બાજુ બતાય છે, હિમાલય આ બાજુ પણ બતાય ને. અમારા ભાઈ લોક તૈયાર થઈ ગયા છે, જો કે 2 દિવસથી આ ભાઈબંધની ભેગો છે ને. રાતના અહીંયા રોકાણા હતા ને, બનાવી હતી રોટલી ને શાક ને ચોખા બનાવ્યા હતા ચાવલ, જો કે થોડા ઘણા કાસા હતા પણ ખાધા હતા દબાવીને, કેમ કે ખાવું તો પડે, કેમ કે સવારે ચડવાનું હતું, ટ્રેકનો રસ્તો હતો પેદલ રસ્તો ત્યાંથી, કેમ કે હજી 4 યા 5 કિલોમીટરનો રસ્તો છે. તો બસ એ બધું જઈને મળતા રહે હું ને. અત્યારે જો કે કાલે વરસાદની હિસાબે બતાતો નહોતો, અત્યારે કાલે લીધો હતો શોર્ટકટ, જો કે નીચેથી ને પેલી પહાડી છે, પેલી પહાડી પાછળ કેદારનાથ પછી ગંગોત્રી યમનોત્રી એ બાજુ. તો બસ ભાઈ લોકો ફોટા પાડે છે, કેમ કે હવે જવાની તૈયારી થઈ ગઈ છે ને. બસ જગ્યા એટલી મસ્ત લાગે, સુંદર વાત જ નથી આની કાંઈ, એટલે સુંદર જ લાગે જગ્યા છે, જોરદાર. કંઈ નહીં, બસ સારી બાજુનું મોસમ જોઈને હવે આગળની તરફ નીકળીએ, કેમ કે ટ્રેક હવે ચાલુ કરવાનો છે આગળ, કેમ કે ભાઈબંધુ છે, દોસ્તાર છે, એટલે વાંધો તો નહીં આવે ને. આજે ટેન્ટ લગાડીને સુઈ ગયા હતા ગમે એને, કેમ કે રાતના પોલીસવાળા પણ આવ્યા હતા. રોટલી બનાવતા હતા, રોટલી બનાવી લીધી અડધી, તો પછી કંઈક આ ચૂલામાં પાણી નામી ગયો તો નામી દીધું હતું પાણી, અને પછી બસ ગેસ ઉપર ભાઈબંધ પાસે 2 ગેસ હતા, પછી ગેસમાંથી બનાવ્યો હતો સા. બસ હવે નીકળવાનો ટાઈમ છે, તો બસ આગળ પેદલ રસ્તા પર મળીએ, કેમ કે મંદિર છે આખા ભારતમાં કે પછી ભારતમાં ઊંચામાં ઊંચું શિવ મંદિર, જો કે તુંગનાથ મંદિર. તો ચાલો તો હવે આગળ ટ્રેક ઉપર મળીએ. જો કે હવે બધા તૈયાર થઈ ગયા ને ભેગે
ट्रैक ऊपर एक्चुअली नहीं हैंग नहीं बैटरी खराब हो चुका है હાલો તો દોસ્તો ગેટ તો આવી ગયો છે તો કે બતાય કેમ કે અત્યારે પાર્કિંગ તો બહુ જાજુ છે કેમ કે કાલે હતું પણ આજે થોડુંક વધારે છે જો ગેટ અહીંયાથી ટ્રેક ચાલુ થાય છે 4 કિલોમીટરનો ટ્રેક જો કે આજ લાકડીના સહારે પૂરો કરવાનો છે ને એક બેગના સહારે હાલો તો હવે ચડવાનું ચાલુ કરવું પડશે હર હર મહાદેવ મહાદેવ हर हर महादेव भाई भोलेनाथ के जयकारों के साथ बस महादेव ना नाम लई चढ़ी गया છે ઉપરની તરફ જો માર્કેટ છે જો કે અત્યારે તો સામાન વધારે ન કરાય આવતી વખતે કરી લેવાનો હોય સામાન કેમ કે ભાઈબંધો ભેગા છે એટલા માટે વિડીયો બનાવવામાં થોડી ઘણી હિંમત મળે કેમ કે છે બધા યુટ્યુબર 50 કે એમ જ છે બધાને તો થોડા ઘણા પાછળ છે જય બોલે કે જય બોલે કેમ કે અહીંયા પણ છે ઘોડા અને ખચ્ચરની સુવિધા જો કે આવો તો આની માથે ઓછું બેહવું કેમ કે ક્યારેક તો ચડતું રહેવું આગળ રસ્તા ઉપર तो साइड हो जा मोर नहीं यहाँ का पक्षी साथ में चलाना थोड़ा आस्ते કેમ છે ભાઈઓ તો અહીંયા આવતા થોડી ઘણી હાલત પણ ખરાબ થઈ ગઈ કેમ કે કેદારનાથ કરતા રસ્તો થોડો ઘણો અઘરો લાગે છે ને અત્યારે અહીંયાનો વ્યૂ જોવો તો જો કે છે અમેઝિંગ જો કે મારે 3 ભાઈઓ તો ઉપર ચડી ગયા ને અત્યારે લીધો છે નીચેથી શોર્ટકટ જો કે શોર્ટકટમાં બહાટી તો બોલવાની છે ને અહીંયાથી પર્વત એટલા નજીક બતાય તો ઉપર જઈને કેટલા બતાવે કેમ કે ટ્રેક ચાલુ કરી દીધો હતો 8:30 વાગે તો 8:30 વાગે નીકળી ગયા નીચેથી ઉપરની તરફ તો હવે જોઈએ કે ઉપર કેટલા વાગ્યા સુધીમાં પહોંચીએ તો ચાલો તો મળીએ કેમ કે થકાન બહુ લાગે એટલા માટે વિડીયોને પણ પૂરો કરીએ ક્યારેક તો ચાલો તો જય ભોળેગી જો તો દોસ્તો અહીંયા થોડીક વાર ઊભા રહ્યા ને એનો નજારો કેમ કે એમ લાગે કે પહાડ બધા નીચે છે જય કેમ કે હજી તો રસ્તો બાકી છે જો કે છે ચડાઈ લેકિન એટલી બધી નથી કેદારનાથ ટ્રેક જેટલી તો આવો તો ખચ્ચર ઉપર ને ઘોડા ઉપર ઓછું ચડવું કેમ કે ટ્રેકનો મજા કંઈક અલગ છે તો કેમ કે ગુજરાતી પણ આવે છે જો કે પાછળ છે સુરતથી જો કે હમણાં રસ્તામાં મળ્યા હતા જો કે હવે તો આગળની તરફ વધતા રહી જો કે આ ભાઈબંધો છે બહુ એટલી સ્પીડમાં જાય તો ક્યારેક હું પણ એની ભેગો હાલ્યો હતો જો કે જો દોસ્તો હજી તો અડધો ટ્રેક તો પૂરો કરી નાખ્યો 1 કલાકમાં તો હજી તો ઉપરની તરફ જવાનું છે જો કે આ રસ્તો બતાય એ બાજુ કેમ કે થકાન પણ લાગે કેમ કે લગાતાર ચડવાનું જ રાખ્યું ઉતરવાનું તો રાખ્યું જ નથી જો તો બસ આગળની તરફ વધતા રહે ધીમે ને બસ અહીંયા નીચેથી અત્યાર સુધી પહોંચ્યા ત્યારે એટલું પાણી આવે जो कि पानी के नाम पे ही पानी है मैं कहीं नहीं बैठा कहीं नहीं रुका भाई हाँ ये भाई कहीं पे भी नहीं रुके हाँ लगातार नॉन स्टॉप जाऊंगा भाई ये भी नहीं रुके हमें भी नहीं रुकने दिया बस ओम नमः शिवाय बोलो और 2 बार देखो रास्ता चढ़ जाओ भाई उसी रास्ते पे आगे जाना है बोतल किसी के पास नहीं है क्या बोतल यार बैठ के पानी नहीं पीना जो तो दोस्तों અત્યારે આવી ગયું છે તુંગનાથ મંદિર જો કે અંદાજો હતો કે હજી નહીં આવ્યું હશે પણ આવી ગયું ને ત્યારે હા હર હર મહાદેવ જો તો જઈને ત્યાં જઈને દર્શન કરીએ હું પણ કરું ને તમને પણ કરાવું તો ચાલો તો પછી અહીંયાથી જાય ચારે બાજુનો નજારો જોઈએ તો ચાલો તો કેમ કે થકાન પણ
લાગે છે એટલી, કેમ કે એટલી બધી નથી લાગે છે, છે ઓછી જ. हमारे 2-3 भाई यहाँ पे बैठे, तो चलो આગળ, તો ચાલો હર હર મહાદેવ. થોડાક આગળ વધે ને દુકાન જોવા મળી, તો કે સામાન અહીંયા પણ છે ને આગળ પણ દુકાન છે ને. અત્યારે ઘોડા ખચર, જો કે ઘોડા ખચર પણ લઈ શકો છો, જો કે પાછળની તરફ છે. ત્યાં ભાડું કેટલું છે એ તો ખબર નથી, પણ અહીંયા ઉપલબ્ધ છે. જવાન હોય તો લેતા ને, કોઈ ગરડાને લઈને આવો તો લેજો. હાલો તો રસ્તો તો આવું કંઈક બતાય છે બાબા તુંગનાથના દર્શન. તો ચાલો આગળની તરફ. ચાલો તો દોસ્તો હવે આગળની તરફ માર્કેટમાં, તો કે માર્કેટ છે નીચેની તરફ પણ ને. અત્યારે આ બધું પણ માર્કેટ છે, તો કે પ્રસાદ લેવો હોય પ્રસાદ અહીંથી લઈ લેવાનો ને આગળની તરફ વધતું રહેવાનું. बस नीचे से सामान उठाना पड़ेगा, जैसे से यहाँ से ही लेना पड़ेगा. मार्केट तो છે, सामान બધું મળી જાય અહીંયા. હોટલ છે, सब कुछ છે. બસ તુંગનાથ મંદિર આવી ગયું. જો હજી ઉપર જઈને પણ નજારા જોઈએ, કેમ કે માર્કેટ હજી પૂરી નથી. જય બોલાઈ ગઈ ભૈયા. वहीं से शायद बाबा तुंगनाथ मंदिर के लिए रास्ता है, जो कि सब लोग जा रहे हैं. હું પણ એની પાછળ જવાનો છે. અહીંયાનો નજારો, કેમ કે એટલી ધૂપ છે તો હજી ઠંડીનું પ્રમાણ એટલું જ વધારે છે, કેમ કે ઠંડી લાગતી જ રહી. हाँ से गेट वो आपके ऊपर है, कहाँ से तुंगनाथ जाना चाहोगे? मंदिर गेट. इधर हाँ, से भी लग रास्ते से- जाएगा, इधर से भी लग जाएगा. आप यहाँ से सही है, यहाँ से चढ़ जाओ आप. महादेव हर हर महादेव. बस આગળની યાત્રા ચાલુ કરી દીધી. જો કે અહીંયાનો નજારો ખૂબસૂરત અલગ જ બતાય ને. અહીંયા જીવન ધન્ય છે. જો કે મને મારી યાત્રામાં માતા પિતાએ કીધું કે તું જા, યાત્રા કર તારી પૂરી. બસ એટલું જ મારા માટે બહુ છે, કેમ કે વિશ્વાસ તો છે ને મારી ઉપર કે આ પૂરું કરી જશે યાત્રા. તો ચાલો આગળ. ચાલો તુંગનાથ મંદિર. જો કે અંદર ફોન અલાઉડ છે કે નથી એ તો પછી જ ખબર પડશે, કેમ કે અત્યારે નજારો જુઓ. ઉપર અત્યારે છે તુંગનાથ ટેમ્પલ આ રહ્યું ને. અત્યારે અહીંથી નજારો, मम्मी मैं बीमार हूँ, बुखार. જો નજારો. ये केदारनाथ से लेके ચાલો તો હજી તો ઉપર જઈને જોઈએ કે કેમ કેટલીક લાઈન છે એમ, કેમ કે લાઈન તો બહુ જાજી જ છે. જુઓ તો એક ભાઈ તો લાઈન में भी खड़ा हो गया, કેમ કે લાઈનમાં પણ ઊભો રહી ગયો છે એક ભાઈ. પણ તુંગનાથ મહાદેવ अरे इधर रख दो सुबह. સૌથી ઊંચું મંદિર મહાદેવનું છે, જો કે છે તુંગનાથ મહાદેવ મંદિર. ચાલો તો હવે અહીંયાનો નજારો જુઓ, કેમ કે હિમાલયનો પર્વત, તો કે હિમાલયમાં આવી જાય છે બધું ને. અત્યારે બાદલ, જો કે આ બતાવે છે બાદલની લાઈન છે વાદળાની. કે બસ આગળની તરફ વધીએ પણ અહીંયાનો
मौसम नज़ारो जो नीचे की तरफ यहाँ पे नज़ारा ही कुछ अलग है कुछ, क्योंकि कुछ शब्द ही नहीं है यहाँ पे, लेकिन शब्द तो होने ही नहीं चाहिए, क्योंकि सबसे ऊंचा महादेव का मंदिर जो कि है तुंगनाथ मंदिर, जो कि अभी यहाँ से આગળ નીકળવાનું છે પણ હજી તો વાર છે, કેમ કે નીચે પણ જવાનું છે અમારે જોવા. ચાલો તો આગળ મળીએ, કેમ કે જે લાઈન તો બહુ વધારે છે તો લાઈનમાં પણ ઊભા જવું પડશે. તો ચાલો હું ગયો તો ગંગોત્રી યમનોત્રી, જો કે જલ હજી છે ને જલ થોડું ઘણું બોટલમાં પણ છે, જો કે ઘરે જાઉં પણ અત્યારે અહીંયા તુંગનાથ મંદિર આવ્યું એટલા માટે તુંગનાથ મહાદેવ, જો કે આજ ગંગોત્રી યમનોત્રી જલથી જલ ચડાવવાનું છે. હવે લાઈનમાં ઊભા રહી જાય, કેમ કે બધા ભાગવા મળ્યા છે, હું એક જ બાકી રહી ગયો. તો ચાલો, તો કે અત્યારે જવાના છે લાઈનમાં ઊભા, તો કે લાઈન છે પણ એટલી બધી નથી, ત્યાં જ છે. અત્યારે જલ લઈ લીધું છે, જો કે અત્યારે ત્યાં જઈને વિડીયો અંદર તો શૂટ મનાય છે. મહાદેવ મંદિર, यहाँ पर मेडिकल उपलब्ध है. ચાલો તો આગળની એસે વધતા રહીશું, કેમ કે લાઈન હજી બહુ લાંબી છે, લાંબી એટલે કે 100 મીટર આસપાસ જેટલી. તો કેમ કે લાઈનમાં તો ઊભું પડે, કેમ કે અત્યારે ગળદી છે ને અત્યારે મંદિર ખુલ્યું એટલા માટે, કેમ કે આ મંદિર આવે છે પાંચ કેદારમાં મંદિર હવે તુંગનાથ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. દોસ્તો અંદરના દર્શન તો બહુ ખૂબસૂરત થઈ ગયા છે ને અત્યારે તમે જુઓ તો, કેમ કે ત્યાં ફોન તો અલાઉડ નથી એટલે અહીંયાથી જ તમને બતાવી દો. જો કે તુંગનાથ મંદિર ને પેલું મંદિર છે મા પાર્વતીનું મંદિર ને બાજુમાં છે ભૈરવનાથ મંદિર, કેમ કે ત્યાં શિવલિંગ પણ પંચકેદારની છે, પણ જો કે અત્યારે ફોટો અલાઉડ નથી ને વિડીયો અલાઉડ નથી, એટલા માટે અહીંયાથી જ તમને બતાવી દીધું. ચાલો જાતા જાતા હર હર મહાદેવ લખતા જજો, કેમ કે હજી તો આગળની યાત્રા ચાલુ રાખવાની છે. ચાલો તો હર હર મહાદેવ. ચાલો તો દોસ્તો અત્યારે તો તુંગનાથના દર્શન કરીને આગળ ચંદ્રશિલા તરફ જવાના છે અમે. જો કે ચંદ્રશિલા અહીંયાથી કેટલું છે ખબર તો નથી, કેમ કે ભાઈબંધો છે 1 કિલોમીટર અહીંયાથી દૂરી છે ચંદ્રશિલાની. જો કે રસ્તામાં બતાવતા જશું, કેમ કે શું છે રસ્તામાં, શું કેવો રસ્તો છે તે બધું બતાવતા જશું. તો ચાલો તો આગળની તરફ बढ़िया. तुंगनाथ मंदिरेથી સીધા આગળની તરફ વધી ગયા છે, કેમ કે અત્યારે તો શાયદ વहाँ पर ऊपर बताए ત્યાં છે ચંદ્રશિલા. તો કે જો તમે ને અહીંયાનો રસ્તો, કેમ કે છે અહીંયાથી છે બહુ ખતરનાક રસ્તો, કેમ કે જુઓ તમે, કેમ કે વરસાદના કારણે અહીંયા વરસાદ બરફ ને નીચેનો નજારો પણ જુઓ ને આનંદ તો એટલો આવી ગયો છે પૂછો મત, કેમ કે તુંગનાથના દર્શન કરી કેમ કે કોઈ શબ્દ નથી બોલવા માટે, કેમ કે આ વિડીયો યાદગાર માટે છે. કેટલી ખુશી થઈ હતી ત્યાં જવા માટે, કેટલું થકાન થયું હતું, કેટલી મુશ્કેલી આવી હતી રસ્તામાં, એટલા માટે વિડીયો જરૂરી છે દોસ્તો. તો ચાલો તો નીચેનો નજારો ને, કેમ કે હજી તો ઉપર જવાનું છે, જો કે 1 કિલોમીટર તો રસ્તો આવો છે. ચાલો તો આગળ જઈને મળતા રહીએ, કેમ કે 1 કિલોમીટર ઉપર ચડવાનું છે ચંદ્રશિલા દર્શન. તો ચાલો કરીએ, કેમ કે હું તો પહેલી વાર જ તુંગનાથના દર્શન કર્યા, કેમ કે પહેલી વાર એટલે પેદલ યાત્રા પહેલી વાર. ચાલો આગળ. ચાલો તો હજી તો રસ્તામાં છે ને અહીંયાનો નજારો, જો કે નજારો બતાવવા માટે જ વિડીયો પૂરો બનવાનો લગભગ છે, જો કે છે
ચંદ્રશિલા હજી અહીંયાથી ઉપર ને ભાઈ લોગ લગભગ શોર્ટકટ લેવાનો પ્રયત્ન કરે છે જો કે કોને ખબર. હેલો ગાઈઝ, જય ભોળે કે હર હર મહાદેવ. જો કે બે ત્રણ જણાને શોર્ટકટ લીધો છે. बोलो जयकारा वीर बजरंगी હર હર મહાદેવ. તો બસ ચંદ્રશિલાના રસ્તા ઉપર જો કેમ કે હજી બહુ ઉપર જવાનું છે. તો ચાલો વળતા રહો કેમ કે સાસ પણ ફૂલવા લાગી. જો કે ચંદ્રશિલાનો રસ્તો છે. જો કે શોર્ટકટ પણ માણસો આવે છે કેમ કે શોર્ટકટ કરતાં મને એટલી ખબર પડે કે ઉતરવામાં શોર્ટકટ લેવાય ને અત્યારે શોર્ટકટ ન લેવાય કેમ કે અત્યારે પથ્થરનો બનાવેલો રસ્તો છે એ સબસે વધારે બેસ્ટ છે કેમ કે એમાં થાક ન લાગે ને પૂરેપૂરી ચડાય છે એટલા માટે થાક લાગે એમાં કેમ કે આ ભાઈ બધાને પાછળ હતા અમે તો આગળ પહોંચી ગયા કેમ કે ફરીને પૂરો રસ્તો કેમ કે ચડાઈ રહી એટલા માટે ભાઈ તો ચંદ્રશિલા હજી ઉપર કેમ કે ટોપ ઉપર છે. તો કેમ કે જિંદગીમાં પહેલી વાર દર્શન કરવાનો મોકો મળ્યો ને અત્યારે પહેલી વાર એ આવી યાત્રા મારી થઈ છે. તો ચાલો તો હવે રસ્તામાં કેમ કે ભાઈબંધો તો આગળ વયા ગયા. જો કે થોડીક વાર બેઠા તો એટલો થાક લાગ્યો ને અમારે હજી શૂટ કરવાનું ચાલુ છે ભાઈબંધોનો ને હજી મંદિર તો હજી ચંદ્રશિલા જો કે ઉપર છે તો ઉપર જઈને પણ દર્શન કરીએ કેમ કે અહીંયા થોડીક વાર ઊભો ને તો એટલો થાક લાગે પણ થાક તો ગમે એટલો હાલ્યા હોય થાક તો લાગે જ તે એ પાકું છે. હા તો ચાલો ઉપરની તરફ કેમ કે અનુભવ છે કેમ કે થોડીક વાર બેઠા 5-6 મિનિટ સુધી તો એટલો થાક લાગે. તો બસ આગળ દોસ્તો અત્યારે તો ચંદ્રશિલા પર પહોંચી ચૂક્યો છે ને ચંદ્રશિલાનું મહત્ત્વ જો કે રાવણનો વધ જ્યારે શ્રી રામે કર્યો હતો ત્યારે તેને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું એટલા માટે અહીંયા ભગવાન રામે તપસ્યા કરી હતી જો કે એટલે છે ચંદ્રશિલા જો કે મહાદેવના ભક્ત શ્રી રામ ને રામના ભક્ત મહાદેવ. તો બસ અહીંયા સુધી પહોંચી ચૂક્યા છે. હવે જુઓ તમે કરો દર્શન નીચેનો નજારો. આહા કેમ કે સૌથી ઊંચું મંદિર છે મહાદેવનું. તો કરો ગંગા ધામ ચંદ્રશિલા. ચાલો ચારે બાજુનો નજારો પણ જોઈએ. અત્યારે તો એટલું ઊંચું છે પૂછો હિંમત પૂછો જ નહીં નીચેની તરફ. હા મહાદેવ મહાદેવ. ચારે બાજુ હાલો તો હું જઈ રહ્યો છું આગળની તરફ. જો કે ચંદ્રશિલાની પાછળનો વ્યૂ છે અહીંયાનો કે તમે જોઈ શકો છો નીચેની તરફ કેમ કે અહીંયા તો આનંદ જ છે. ચાલો તો દોસ્તો હવે ચંદ્રશિલાથી આગળની તરફ. તો ચાલો તો હર હર મહાદેવ, જય શ્રી રામ. દોસ્તો અત્યારે દોસ્તો ચંદ્રશિલાના દર્શન કરી ને આગળની તરફ નીકળો ચૂક્યો છું. જો કે અત્યારે ટાઈમ થયો છે 12 વાગ્યા છે, 12માં 2 મિનિટની વાર છે ને કેમ કે અહીંયા તો વાતાવરણ ક્યારે ચેન્જ થઈ જાય કોને ખબર નથી ને અત્યારે ઉતરવામાં આસાન રસ્તો રહે છે ને નીચેનો નજારો કેમ કે આ રસ્તો છે ને ચંદ્રશિલા ઉપર. તો ચાલો આગળ તો જે મળતું રહેશે એ જોતા રહીશું. તો કે દોસ્તો ચંદ્રશિલાનો રસ્તો તો ઉતરી ગયા છે ને આની
પાછળ છે તુંગનાથ મંદિર, જો કે માણસો પણ જાય છે ઉપરની તરફ ને નીચેની તરફ આ રસ્તો છે તુંગનાથ, જો કે વहाँ છે મંદિરની પાછળથી જ રસ્તો છે તુંગનાથ, તુંગનાથ નહીં ઉપર જવાનો રસ્તો. તો ચાલો તો આગળ મળીએ તુંગનાથ મંદિરે ને આમ જ મળતા રહેજો, કેમ કે અત્યારે કેટલી કલાકમાં નીચે ઉતરીએ એ પણ ખબર પડી જશે. ચાલો તો દોસ્તો અત્યારે તો નીચેની તરફ ઉતરી ગયા છીએ, જો કે અત્યારે વાગ્યા છે 1:30 ને અત્યારે નીચેની તરફ ઉતરી ગયા છે ને હવે છે સામાન લેવા જવાનો, જો કે સામાન લઈને અહીંયાથી બદ્રીનાથ, તો બદ્રીનાથની યાત્રા ચાલુ કરીએ. તો ચાલો તો હર હર મહાદેવ, જય શ્રી રામ, ને કમેન્ટમાં લખતા રહેજો હર હર મહાદેવ, જય શ્રી રામ.